નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો વઢવાણ વિસ્તારની વિશ્વકર્મા સોસાયટીના રહીશો મૂળભૂત સુવિધાઓથી જ વંચિત જોવા મળી રહ્યા છે। રસ્તાઓ કાચા હોવાને કારણે અકસ્માતો ખૂબ જ વધી રહ્યા છે, ત્યારે લોકો પાણી, રોડ રસ્તા, ખાડા જેવી અનેક સમસ્યાઓથી પીડિત છે। જેમાં એક મહિલાએ પડતા તેને કહ્યું હતું કે મારા બંને પગ ભાગ્યા, એવી પીડા કમિશનર અને ધારાસભ્યને થાય તો ખબર પડે। આ મહિલાને રસ્તાની ખરાબ હાલતને કારણે પડવાથી બંને પગમાં ફ્રેક્ચર થયું છે। ત્યારે સ્થાનિક મહિલાઓએ પણ કહ્યું કે અમે પાણી, રસ્તા જેવી સુવિધાઓ માટે વારંવાર રજૂઆત કરી છે, પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી। આવી પીડા કમિશનર અને ધારાસભ્યને થાય તો ખબર પડે તેવું કહી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। તો વિશ્વકર્મા સોસાયટીમાં ધારાસભ્ય જગદીશ મકવાણાના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં રહે છે અને અહીંથી ભાજપને મોટી લીડ મળી રહી હતી, પરંતુ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા પછી શહેરની સમસ્યાઓમાં વધારો થયો છે। ત્યારે આ પરિસ્થિતિનો લાભ લઈ આમ આદમી પાર્ટીએ સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ માટે લડત આપવા આગળ આવવાનું આહવાન કર્યું છે। તો સ્થાનિકોએ કમિશનર અને ધારાસભ્ય સામે રોષ વ્યક્ત કરી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની માંગ કરી લોકોએ ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો। 13 નંબરનો વોર્ડ વઢવાણના વિસ્તારમાં આવ્યા છીએ અને આ વિસ્તાર ધારાસભ્યને બહુમતી દેનારો વિસ્તાર છે, લીડ આપનારો વિસ્તાર છે અને અહીંયાના નાગરિકો શું કહી રહ્યા છે હવે તમે સીધું જ સાંભળજો। આમાં બિન રાજકીય અને રાજકીય બંને પાર્ટી પણ કૂદી પડી છે। આમાં કોને મત દેવા ને કોને ના દેવા એ પણ વાત થઈ છે, પણ ખરેખર સમસ્યા ક્યાં છે એ મારી સાથે। બેન, શું નામ તમારું? રંજનબેન। હા, કેમ કરતા પડી ગયા? હાલતા હાલતા પડી ગઈ રસ્તાના હિસાબે। તો હવે શું થશે? તમે ધારાસભ્ય પણ તમારા જ છે અને મહાનગરપાલિકાના કમિશનર છે, શું કહો છો? મેસેજ શું દો? પડી ગઈ નોને પીડા થઈ એવી સાહેબને પીડા થાય ખબર પડે તો એમને ખબર પડે। હા, શું થયું? ઓછામાં ઓછું 2-3 લાખ ભાંગી ગયા। અમે લઈ ગયા તે આ નીકળે એની ગાડી અમારે ક્યાં લઈ જવા અમારે ઓછામાં મહાનગરપાલિકા થઈ પછી કોઈ દી કોઈ અહીંયા આવ્યું છે? આવી મહાનગરપાલિકા તમારે જોતી છે? બોલો, અમે વિસાવદરવાળી કરવાના છીએ। બોલો, ફરીવાર એના માટેનો પ્રશ્ન છે। પ્રશ્ન એ છે કે આ લોકો ભારતીય જનતા પાર્ટી વાળા કેટલાય વર્ષોથી રાજ કરે છે। 10 વર્ષથી અહીંયા તમે દર વખતે બહેલાવી દો, તમે દર વખતે ચોમાસાની અંદર છોટા નાના કટકા તાસડાના નાખી દો અને પાણી નો આપો, આખું વર્ષ આખો ઉનાળો તરસા રહે લોકો, તો આ ક્યાં સુધી ચાલે? આ વસ્તુમાં ફેરફાર પરિવર્તન નિશ્ચિત છે। આજની તારીખે ધારાસભ્ય શ્રી એમની જ્ઞાતિના લોકો અહીંયા જે બેઠા છે આ વઢવાણમાં એમની ત્યાં કમિશનર શ્રી છે જેમ ધારાસભ્ય આવે ને એટલે ખુરશી ખાલી કરી દે છે। આજની તારીખે કોઈ બોડી નથી પણ ધારાસભ્ય શ્રી ખુરશી કમિશનર ખાલી કરી દે। એનો અર્થ શું થયો કે ધારાસભ્ય શ્રી નિર્ણય લે એ પ્રમાણે થાય છે। આ લોકોને બધાને ફોસલાવે છે, બહેલાવે છે, કોઈ પણ જાતનું પરિણામ નથી આવતું। આ પરિણામ ન આવે તો રાજુદાન આ છોકરાઓને આપણે ભણાવશું શું? અહીંયા દીકરી લાવવી હોય, કોઈને કોઈ છોકરાઓને પરણાવવા હોય તો અહીંયા કોઈ આવે? અહીંયા કોઈ દીકરી દે? તો પાણી ન આવતું હોય અહીંયા કોઈ દીકરી દે? રોડ નો અહીંયા કોઈ દીકરી દે? આ પરિસ્થિતિ આખા વઢવાણની છે અને સુરેન્દ્રનગરના ફરતા વિસ્તારોની થઈ ગઈ છે। એટલે વહેલામાં વહેલી તકે આને એડ્રેસ કરવા જેવું છે, પણ કમિશનરને 250 કરોડ રૂપિયા વઢવાણને ધોળીપોળ તોડી અને વઢવાણને રૂડું બનાવવાના છે, પણ કરોડ રૂપિયા આ જો વિશ્વકર્મા સોસાયટીમાં નાખે ટનાટન થાય, રોજ આમની પૂજા કરે કમિશનરની, એ કરોડ રૂપિયા અહીંયા નાખવાના નથી, પણ 250 કરોડ ઓલા વડે વાપરવા શું કરવા ખબર છે? કારણ કે એ 250 કરોડમાંથી પાછલા બાયણેથી 50% ખાઈ જવાના છે। રાજુદાન ગઢવી સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર।